કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં ને? હવે આપણે ચેપ્ટર 3 માં વિદ્યુત રસાયણમાં વિદ્યુત રાસાયણિક કોષ વિશે માહિતી મેળવી. પછી આપણે વાહકતા, અવરોધ, વિશિષ્ટ અવરોધ, મોલર વાહકતા પણ આધારિત એના જે પ્રશ્નો અને એના દાખલાની પણ ચર્ચા કરી. હવે આ ચેપ્ટરમાં એનો એક બીજો ભાગ છે વિદ્યુત વિભાજન કોષ. તો વિદ્યુત વિભાજન કોષ અને વિદ્યુત રાસાયણિક કોષ આ બંનેમાં શું તફાવત છે એ પહેલા સમજવું પડે. બંને કયા સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે, ઓક્સિડેશન રિડક્શન સાથે એની સંબંધિત માહિતી, એના ઉદાહરણ, એમાં કયા પરિબળોની જરૂર પડે, આ બધી જ માહિતી એના તફાવત ઉપરથી આપણને મળી રહેશે. તો આપણે આજે જોઈશું વિદ્યુત રાસાયણિક કોષ અને વિદ્યુત વિભાજન કોષ વચ્ચેનો તફાવત. અહીંયા તમે જોઈ શકો છો કે ડાબી બાજુ વિદ્યુત રાસાયણિક કોષ વિશેની માહિતી આપેલી છે અને જમણી બાજુ વિદ્યુત વિભાજન કોષ. બંનેમાં શું ડિફરન્સ છે આપણે આજે સમજવાના છે. તો પહેલું તો બંનેના સિદ્ધાંત છે, બંને અલગ અલગ છે, ઓપોઝિટ છે. આપણે ભણ્યા છીએ કે વિદ્યુત રાસાયણિક કોષ એટલે કે ડેનિયલ કોષ અને ગેલ્વેનિક કોષ જે આગળ માહિતી આપણે મેળવી એમાં રાસાયણિક ઉર્જાનું શેમાં રૂપાંતર થાય છે? વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થાય છે. આ સિદ્ધાંત ઉપર તે કાર્ય કરે છે. જ્યારે વિદ્યુત વિભાજન કોષમાં વિદ્યુત ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતર થાય છે. આનો સિદ્ધાંત જે છે એના કરતા વિરુદ્ધ છે. અહીંયા રસાયણ વચ્ચે પ્રક્રિયા થઈને આપણને વિદ્યુત મળે છે, જ્યારે અહીંયા વિદ્યુત ઉર્જા બહારથી આપવી પડે છે અને આપણને રસાયણો મળે છે. એટલે કે ધાતુ ઉપર વાયુ અથવા તો ધાતુ જે છે વિદ્યુત ધ્રુવ ઉપર વાયુ અથવા તો ધાતુની નિપજ મળે છે. એ ઓક્સિડેશન અને રિડક્શન પામે. એટલે પહેલું તો બંનેના સિદ્ધાંત ઓપોઝિટ છે. ચલો બીજું, રેડોક્સ પ્રક્રિયા આમાં સ્વયંસ્ફુરિત થાય છે, એટલે કે આપમેળે થાય છે, એટલે આપણને વિદ્યુત ઉર્જા એમાંથી મળે છે. અહીંયા રેડોક્સ પ્રક્રિયા જે છે આપમેળે થાય છે. ડેલ્ટા G નું મૂલ્ય કેવું મળે છે? ઋણ મળે છે, મુક્ત ઉર્જા. અહીંયા રસાયણ વચ્ચે પ્રક્રિયા થઈને વિદ્યુત ઉર્જા આપણને એમાંથી મળે છે. જેમ કે આપણે ડેનિયલ કોષમાં ભણ્યા હતા કે ઝીંક વિદ્યુત ધ્રુવ અને કોપર વિદ્યુત ધ્રુવ તેનું પોટેન્શિયલ E સેલ આપણને 1.1 વોલ્ટ મળતો. જ્યારે અહીંયા રેડોક્સ પ્રક્રિયા આપમેળે થતી નથી મિત્રો. એને વિદ્યુત ઉર્જા બહારથી આપવી પડે છે. બરાબર? એને વિદ્યુત ઉર્જા તમે બહારથી આપો તો એ કોષ કાર્ય કરે અને પછી આપણને એનોડ અને કેથોડ ઉપર જે તે નિપજ મળે છે, ધાતુ અથવા તો વાયુ. એટલે બંનેમાં ખાસ અહીંયા પ્રક્રિયા આપમેળે થાય છે એટલે વિદ્યુત ઉર્જા ઉત્પન્ન થાય છે. અહીંયા આપમેળે પ્રક્રિયા થતી નથી, બહારથી વિદ્યુત ઉર્જા આપવી પડે છે. ત્રીજો મુદ્દો જોઈએ. અહીંયા સામાન્ય રીતે આપણે જોયું છે કે બંને વિદ્યુત ધ્રુવ એ જુદા જુદા પાત્રમાં હોય છે. કેવા પાત્રમાં હોય છે? જુદા જુદા. તમે જોજો કે આપણે ડેનિયલ કોષની રચના ભણ્યા હતા તો એમાં એક પાત્ર ZnSO4 નું દ્રાવણ બીકર A અને બીકર B. તો ZnSO4 માં Zn ની પટ્ટી ડૂબાડેલી, CuSO4 બીજું પાત્ર હોય એમાં Cu ની પટ્ટી ડૂબાડેલી. એટલે બંને પાત્ર જુદા જુદા હોય છે. જ્યારે અહીંયા બંને વિદ્યુત ધ્રુવ એક જ પાત્રમાં વિદ્યુત વિભાજ્યના દ્રાવણમાં અથવા પીગલિત ક્ષારના દ્રાવણમાં બંને હોઈ શકે. વિદ્યુત વિભાજ્ય દ્રાવણ બી હોઈ શકે, એટલે કે સાંદ્ર દ્રાવણ હોય, જલીય દ્રાવણ હોય, અથવા તો પીગલિત ક્ષારના દ્રાવણમાં પણ ડૂબાડેલું હોય છે. એટલે બંનેમાં આમાં બે પાત્ર જુદા જુદા હોય છે. અહીંયા એક જ પાત્ર હોય છે અને એની અંદર બંને વિદ્યુત ડૂબાડેલા હોય છે. ક્ષારનું દ્રાવણ હોય છે એ વિદ્યુત વિભાજ્ય દ્રાવણ હોઈ શકે, મંદ અથવા સાંદ્ર, અને પીગલિત દ્રાવણ પણ હોઈ શકે છે. હવે મેં મિત્રો આ વસ્તુ સમજવાનું છે બંને જે વિદ્યુત રાસાયણિક કોષ અને વિદ્યુત વિભાજન કોષમાં. અને આ વસ્તુ સમજવા માટે બહુ જ ધ્યાનથી આ જે છે હું જે બોલું છું સમજો.
જે વિદ્યુત ધ્રુવ ઉપર રિડક્શન થાય તેને શું કહેવામાં આવે છે? કેથોડ. આપણે ભણ્યા છે કે જેની ઉપર રિડક્શન થતું હોય એને શું કહેવાય? કેથોડ. અને જે અહીંયા ધન ધ્રુવ તરીકે વર્તે છે, શેના તરીકે વર્તે છે? ધન ધ્રુવ. એટલે કે જે વિદ્યુત ધ્રુવ ઉપર રિડક્શન થાય એને આપણે શું કહીએ? કેથોડ. અને જે ધન ધ્રુવ છે. અને જે વિદ્યુત ધ્રુવ ઉપર ઓક્સિડેશન થાય, શું થાય છે? ઓક્સિડેશન, એને આપણે શું કહીએ છીએ? એનોડ. અને તે ઋણ ધ્રુવ તરીકે વર્તે છે. આપણે ડેનિયલ કોષમાં ડાબી બાજુ LHS, બરાબર, જેને આપણે એનોડ એટલે કે ઋણ ધ્રુવ તરીકે, અને એની ઉપર ઓક્સિડેશન થયું. જમણી બાજુ એટલે કે RHS, જેમાં કેથોડ, અને એની ઉપર શું થતું હતું? રિડક્શન. અને શેના તરીકે વર્તતું હતું? ધન ધ્રુવ. પણ હવે અહીંયા જોઈએ તો જે વિદ્યુત ધ્રુવ બેટરીના ધન ધ્રુવ સાથે જોડાયેલો છે, આ જે છે એમાં જેની સાથે ધન ધ્રુવ સાથે જોડાયેલો હોય એને એનોડ કહેવામાં આવે છે. એટલે મિત્રો આમાં સમજો, વિદ્યુત રાસાયણિક કોષમાં એનોડ કેવો છે? ઋણ. બરાબર. વિદ્યુત વિભાજન કોષમાં એનોડ કેવો છે? ધન. બંને વસ્તુ અલગ અલગ છે, ઓપોઝિટ છે. બરાબર. અને ત્યાં ઓક્સિડેશન થાય છે. એનોડ ઉપર હંમેશા બંને કોષ હોય, કોઈ પણ એનોડ ઉપર હંમેશા ઓક્સિડેશન જ થશે, ખાલી એની સંજ્ઞા એની નિશાની આ કેવો છે? ઋણ છે. અહીંયા એનોડ કેવો છે? ધન છે. વિદ્યુત વિભાજન કોષમાં એનોડ ધન હોય. એવી જ રીતે બેટરીના ઋણ ધ્રુવ સાથે જોડેલા વિદ્યુત ધ્રુવને શું કહેવામાં આવે છે? કેથોડ કહેવાય છે. અને ત્યાં રિડક્શન થાય. કેથોડ ઉપર હંમેશા રિડક્શન જ થશે મિત્રો, પણ ખાલી બંનેના ધ્રુવ જે છે એની જે સાઇન છે, બરાબર, માઈનસ અને પ્લસ, એ બદલાય છે. બંનેમાં ઓપોઝિટ હોય. અહીંયા એનોડ ઋણ, આમાં એનોડ ધન. આમાં કેથોડ ધન, આમાં કેથોડ ઋણ. બરાબર. એટલે મેઇન બંને વિદ્યુત રાસાયણિક કોષ અને વિદ્યુત વિભાજન કોષમાં ખાસ આ બાબત સમજવાની છે. બરાબર. એનોડ ઉપર ઓક્સિડેશન થશે બંનેમાં, કેથોડ ઉપર રિડક્શન જ થશે, પણ અહીંયા એનોડ કેવો છે? ઋણ છે. આમાં એનોડ ધન છે. આમાં કેથોડ ધન છે, તો આમાં કેથોડ ઋણ છે. અને બીજું આ બી MCQ માં પૂછાય છે કે વિદ્યુત રાસાયણિક કોષ હોય તો એમાં ક્ષાર સેતુની જરૂર પડે છે. જ્યારે વિદ્યુત વિભાજન કોષ છે એમાં ક્ષાર સેતુની જરૂર પડતી નથી. એમાં ક્ષાર સેતુની જરૂર પડતી નથી. એમાં વિદ્યુત ધ્રુવ જોઈએ ખાસ. હવે છેલ્લો મુદ્દો જોઈએ. વિદ્યુત રાસાયણિક કોષમાં ડેનિયલ કોષ, ગેલ્વેનિક કોષ અને લેડ સંગ્રહ કોષ, આ એના ઉદાહરણ. ડેનિયલ કોષ તો આપણે જે વિદ્યુત રાસાયણિક કોષમાં શરૂઆતમાં પ્રથમ થિયરીમાં ભણ્યા હતા કે ઝીંક વિદ્યુત ધ્રુવ હોય, કોપર વિદ્યુત ધ્રુવ હોય, બંનેને અલગ અલગ પાત્રમાં ડુબાડેલા હોય. ZnSO4ના દ્રાવણમાં Zn અને CaSO4ના દ્રાવણમાં C. એવી રીતે ગેલ્વેનિક કોષ અને લેડ સંગ્રહ કોષ. લેડ સંગ્રહ કોષ જે છે મિત્રો આપણે વ્યવહારમાં જે બેટરીનો ઉપયોગ કરીએ છીએ વેહિકલમાં, કારમાં કે બાઇકમાં કે એક્ટિવામાં કે જે બધામાં બેટરી આવે છે એ લેડ સંગ્રહ કોષ છે. લેડ સંગ્રહ કોષ જે છે એની અંદર રસાયણ દ્વારા પ્રક્રિયા કરીને એમાંથી વિદ્યુત આપણને મળતી હોય છે. એટલે એક પ્રકારનો લેડ સંગ્રહ કોષ છે, વિદ્યુત રાસાયણિક કોષ છે. એની પણ આપણે થિયરી આના પછી નેક્સ્ટ પોર્શનમાં આવશે, એટલે એના વિશે ડીપમાં આપણે પછી માહિતી મેળવીશું. ઇલેક્ટ્રોપ્લેટિંગ. ઇલેક્ટ્રોપ્લેટિંગ એટલે કે ગુજરાતીમાં કહેવામાં આવે છે ઢોળ ચડાવવું. ધોરણ 10 માં તમે ભણ્યા છો કે એક ધાતુ ઉપર બીજી ધાતુનો ઢોળ ચડાવવા માટે બહારથી વિદ્યુત પ્રવાહ પસાર કરીને એની ઉપર એક ચોક્કસ વિદ્યુત પ્રવાહ પસાર કરતા એનોડ અને કેથોડ ઉપર આપણને ધાતુ, એક ધાતુ ઉપર બીજી ધાતુ જે છે નિક્ષેપિત થાય છે, એને આપણે ઇલેક્ટ્રોપ્લેટિંગ કહીએ છીએ. ધાતુના શુદ્ધિકરણ તત્વોનું જે અલગીકરણ વાળું જે ચેપ્ટર 10th માં તમે થોડા પ્રમાણમાં એના વિશે સમજ્યા છો. તેમાં જ્યારે ધાતુમાં પહેલા એને બારીક પાવડર કરીને પછી એનું ભુંજન કેલ્સિનેશન કરીને પછી એનું શુદ્ધિકરણ કરવામાં આવે છે. તો એ શુદ્ધિકરણ માટે પણ વિદ્યુત વિભાજન પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. પોલ હેરોલ્ડ પદ્ધતિ પણ તમારે આવતી હતી 10માં, બરાબર, એલ્યુમિનિયમ ના ઉત્પાદન માટેની. તો એ પણ એક ધાતુના શુદ્ધિકરણ માટેની જે પદ્ધતિ છે એ વિદ્યુત વિભાજન કોષ તરીકે વર્તે છે. હવે મિત્રો આપણે આગળ જોઈએ તો
વિદ્યુત વિભાજન કોષ અને વિદ્યુત રાસાયણિક કોષ વચ્ચે શું તફાવત છે તે આપણે સમજ્યા. હવે વિદ્યુત વિભાજનીય કોષ જે છે એ અને એની ઉપયોગિતા શું છે તે સમજીએ. વિદ્યુત વિભાજનીય કોષ એટલે શું તેની ઉપયોગિતા સમજાવો. તો જો કોષમાં બાહ્ય સ્ત્રોતના વોલ્ટેજનો ઉપયોગ રાસાયણિક પ્રક્રિયા કરવા માટે થાય છે, એટલે કે એને બહારથી વિદ્યુત પ્રવાહ જે છે આપવો પડે છે, અને બહારથી વિદ્યુત પ્રવાહ આપીએ અને આપણને એમાંથી રાસાયણિક પ્રક્રિયા એટલે કે રસાયણો મળે, ધાતુ સ્વરૂપે મળી શકે, વાયુ સ્વરૂપે મળી શકે, તો તેવા પ્રકારના કોષને વિદ્યુત વિભાજનીય કોષ તરીકે ઓળખવામાં આવે છે. એટલે આપણે એનો જે સિદ્ધાંત સમજી શકીએ કે એમાં વિદ્યુત ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતર થાય છે, તો એવા પ્રકારના કોષને આપણે વિદ્યુત વિભાજનીય કોષ તરીકે ઓળખી શકીએ છીએ. વિદ્યુત વિભાજનીય કોષમાં બાહ્ય વિદ્યુત ઉર્જાનું શેમાં રૂપાંતર થતું હોય છે? રાસાયણિક ઉર્જામાં રૂપાંતર થતું હોય છે. આ સિદ્ધાંત ઉપર આ કોષ કાર્ય કરે છે. વિદ્યુત રાસાયણિક પ્રક્રિયાઓ ખાસ કરીને શેમાં વપરાય છે? તો પ્રયોગશાળામાં તેમજ રાસાયણિક ઉદ્યોગોમાં એનો બહુ જ ઉપયોગ થતો હોય છે. બરાબર, 10મામાં તમે ભણ્યા છો હોલ હેરાલ્ડ પદ્ધતિ કે જેમાં એલ્યુમિનિયમ બરાબર ના ઉપયોગ અને ક્રાયોલાઇટ ના ઉપયોગ દ્વારા તમે એલ્યુમિનિયમ ધાતુ મેળવી શકો છો વિદ્યુત વિભાજન પદ્ધતિ. આવી જ રીતે પ્રયોગશાળામાં પણ જે આપણે વોલ્ટામીટર દ્વારા પાણીનું વિદ્યુત વિભાજન કરીને હાઇડ્રોજન અને ઓક્સિજન વાયુ પણ મેળવી શકાય છે. તો આ બધા જે પ્રક્રિયાઓ છે મિત્રો એ પ્રયોગશાળાના અને રાસાયણિક ઉદ્યોગોમાં ખૂબ જ ઉપયોગી છે. ધાતુઓના શુદ્ધિકરણ બરાબર, અમુક એવી ધાતુઓ જે છે કે એમના માટે યોગ્ય રિડક્શન કરતા દ્વારા એમાંથી ધાતુ મેળવી શકાતી નથી, તો એવી ધાતુઓ મેળવવા માટે ખાસ આવા પ્રક્રિયાઓનો ઉપયોગ કરવામાં આવે છે વિદ્યુત વિભાજનીય સેલ. ઘણી ધાતુઓ જેવી કે સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ વગેરે ધાતુઓનું ઉત્પાદન તેમના કેટાયનોનું રિડક્શન કરીને કરવામાં આવે છે. આ ધાતુઓને મેળવવા માટે કોઈ પણ અન્ય રિડક્શન કરતા મળતો નથી. એટલે કે અમુક એવી ધાતુઓ છે કે જેને યોગ્ય રિડક્શન કરતા વડે એનું રિડક્શન કરીને ધાતુ મેળવી શકાતી નથી, તો તેમાં એ ધાતુઓના શુદ્ધિકરણમાં સોડિયમ, મેગ્નેશિયમ અને એલ્યુમિનિયમ જેવી ધાતુઓનું ઉત્પાદન કરવા માટે વિદ્યુત વિભાજન પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. સોડિયમ અને મેગ્નેશિયમ ધાતુઓ તેમના પીગલિત ક્લોરાઇડના વિદ્યુત વિભાજનથી મેળવી શકાય છે. આપણે આના પછીની જે થિયરી આવશે ફેરાડેના નિયમો પછી કે ભાઈ સોડિયમ ક્લોરાઇડનું વિદ્યુત વિભાજન કરવાથી એનોડ અને કેથોડ ઉપર કઈ કઈ નિપજો પ્રાપ્ત કરી શકાય છે, તો એમાં સોડિયમ અને મેગ્નેશિયમ જેવી ધાતુઓ એના પીગલિત ક્લોરાઇડના વિદ્યુત વિભાજનથી મેળવવામાં આવે છે. એટલે કે પીગલિત સોડિયમ ક્લોરાઇડનું વિદ્યુત વિભાજન કરો તો આપણને એનોડ ઉપર અને કેથોડ ઉપર સોડિયમ ધાતુ મળે છે, એનોડ ઉપર ક્લોરીન વાયુ મળે છે. ક્રાયોલાઇટ જેનું સૂત્ર છે Na3AlF6 જે તમે હોલ હેરાલ્ડ પદ્ધતિમાં સમજ્યા છો, એની હાજરીમાં એલ્યુમિના એટલે કે Al2O3 એલ્યુમિનિયમ ઓક્સાઇડ ના વિદ્યુત વિભાજનથી એલ્યુમિનિયમનું ઉત્પાદન કરાય છે. એ જે મેં તમને સમજાવ્યું કે હોલ હેરાલ્ડ પદ્ધતિમાં એલ્યુમિનિયમ ધાતુ મેળવવા માટેની પદ્ધતિ, તો એમાં ક્રાયોલાઇટ ની હાજરીમાં એલ્યુમિનિયમ ઓક્સાઇડ Al2O3 નું વિદ્યુત વિભાજન કરીને આપણે એલ્યુમિનિયમ ધાતુનું ઉત્પાદન કરી શકાય છે. એ પદ્ધતિ પણ મિત્રો આપણે અહીંયા તત્વોનું અલગીકરણ વાળું પ્રકરણ આવશે એમાં પણ એ સમજવાની આવશે. તો વિદ્યુત વિભાજનીય કોષ સિદ્ધાંત ખાસ મેઇન છે મિત્રો વિદ્યુત ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતર, અને એમાં ખાસ કરીને બહારથી વિદ્યુત ઉર્જા આપવી પડતી હોય છે, અને વિદ્યુત ઉર્જા આપવાથી એનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતર થાય છે. ખાસ કરીને એનો ઉપયોગ પ્રયોગશાળામાં તેમજ કેટલાક રાસાયણિક ઉદ્યોગોમાં પણ એનો ઉપયોગ થાય છે. પ્રયોગશાળામાં વાત કરીએ કે જેમ કે પાણીનું વિદ્યુત વિભાજન છે, ઉદ્યોગોમાં પણ આપણે સોડિયમ ક્લોરાઇડનું વિદ્યુત વિભાજન, હોલ હેરાલ્ડ પદ્ધતિ
બરાબર. એના આધારે આપણે જે તે ધાતુઓ મેળવી શકાય છે. કેટલાક એવી ધાતુઓ છે કે જેમનું યોગ્ય રિડક્શન કરતા આપણે રિડક્શન કરીને ધાતુ મેળવી શકાતી નથી, માટે આ પ્રકારની વિદ્યુત વિભાજન પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. તમને બે ઉદાહરણ આપેલા છે. સોડિયમ અને મેગ્નેશિયમ ધાતુઓ જે છે એમાં પિગલ ક્લોરાઇડનો જે ક્ષાર હોય, બરાબર, એના વિદ્યુત વિભાજ્ય દ્રાવણ તરીકે તે વર્તે, તો એમાંથી આપણે એ ધાતુ મેળવી શકીએ છીએ. અને ક્રાયોલાઇટની હાજરીમાં Al2O3 એલ્યુમિનિયમ ઓક્સાઇડનું વિદ્યુત વિભાજનથી આપણે એલ્યુમિનિયમ ધાતુનું ઉત્પાદન કરી શકીએ છીએ, જે હોલ એરાઉન્ડ પદ્ધતિ તરીકે ઓળખાય છે. હવે અહીંયા આપણે બીજો એક પ્રશ્ન આપેલો છે મિત્રો, સૌથી સાદો વિદ્યુત વિભાજનીય કોષ. આ પણ તમે 10મા ધોરણમાં ભણેલા છો. જો કદાચ તમે આ બાજુ નજર કરશો તો આવી આકૃતિ તમે ક્યાંક જોઈ હશે 10મામાં, કે એક બીકર છે. આ બીકરમાં કોપર સલ્ફેટનું જલીય દ્રાવણ ભરેલું છે. એના બે વિદ્યુત ધ્રુવો છે. બંને વિદ્યુત ધ્રુવમાં કોપરની પટ્ટીઓ છે. એમાં એક કોપરની પટ્ટી અશુદ્ધ કોપર છે, બીજી કોપરની પટ્ટી શુદ્ધ કોપર છે. બંને વિદ્યુત ધ્રુવોને કોપરના તાર મારફતે વિદ્યુત વાહક તાર વડે ડીસી પ્રવાહ એટલે કે બેટરી સાથે જોડવામાં આવે છે. બહારથી વિદ્યુત પ્રવાહ આપવામાં આવે છે અને એમાં આપણને રસાયણ મળે છે. આખી પ્રક્રિયા આપણે સમજીએ. સૌથી સાદો વિદ્યુત વિભાજનીય કોષ એ કોપર સલ્ફેટના જલીય દ્રાવણમાં ડુબાડેલી બે કોપરની પટ્ટી, જે અહીંયા બે કોપરની પટ્ટી ડુબાડેલી છે મિત્રો, તે જે એનોડ અને કેથોડ તરીકે વર્તે છે. મિત્રો ખાસ લાસ્ટ લેક્ચરમાં આપણે સમજ્યા હતા કે વિદ્યુત વિભાજન કોષ અને વિદ્યુત રાસાયણિક કોષમાં એનોડની જે નિશાની છે બદલાય છે. વિદ્યુત રાસાયણિક કોષમાં એનોડ ઋણ હોય છે, વિદ્યુત વિભાજન કોષમાં એનોડ કેવો હોય છે? ધન હોય છે. બરાબર. એનોડ ઉપર શું થશે? ઓક્સિડેશન. કેથોડ ઉપર શું થશે? રિડક્શન. તો એ બંને કોપરની પટ્ટીઓ શેના તરીકે વર્તે છે? એનોડ અને કેથોડ તરીકે. બરાબર. એનોડ અને કેથોડ તરીકે. હવે બંને વિદ્યુત ધ્રુવમાં સીધો ડીસી પ્રવાહ લાગુ પાડવામાં આવે છે. બેટરીથી જે વિદ્યુત પ્રવાહ મળે મિત્રો એ ડીસી પ્રવાહ. બરાબર. તો ડાયરેક્ટ ડીસી પ્રવાહ લાગુ પાડવામાં આવે ત્યારે કેથોડ ઉપર Cu+2 આયનોનું શું થાય છે? રિડક્શન થાય છે, એટલે કે કોપર ધાતુમાં એનું નિક્ષેપણ થાય છે. Cu+2 માંથી Cu ધાતુ મળે છે. પણ એ પહેલા એનોડ ઉપર કોપર ધાતુ ઓક્સિડેશન પામી ઓગળે છે. અહીંયાથી જે આ જે એનોડ જે અશુદ્ધ કોપરનો જે સળિયો છે એમાંથી Cu+2 આયનો દ્રાવણમાં જાય છે. એટલે અશુદ્ધ કોપરનું શું થાય છે? ઓક્સિડેશન થાય. એટલે અશુદ્ધ કોપરમાંથી આપણને Cu+2 મળે છે. બરાબર. હવે એ Cu+2 આયનો બે ઇલેક્ટ્રોન જે એનોડ ઉપર એને ગુમાવ્યા હતા એ મેળવીને શુદ્ધ કોપર જે છે અહીંયા કેથોડ ઉપર જમા થાય છે. બરાબર. એટલે અશુદ્ધ કોપરમાંથી આપણને શુદ્ધ કોપર જે કેથોડ ઉપર શું થાય છે? જમા થાય છે. આમ આ રીતે અશુદ્ધ કોપર અતિશુદ્ધ કોપરમાં ફેરવાય છે. બરાબર. અશુદ્ધ કોપર જે છે એમાંથી આપણને શુદ્ધ કોપર જે કેથોડ ઉપર અહીંયા દેખાય છે તમને, જે જમા થાય છે. તો અહીં ઉદ્યોગોમાં અશુદ્ધ કોપર જે છે આપણે શેના તરીકે દર્શાવીએ છીએ? એનોડ તરીકે. બરાબર. અને જે શુદ્ધ કોપર જે છે તે કેથોડની ઉપર નિક્ષેપિત થાય છે અહીંયા. બરાબર. આ જે ભાગ છે, બરાબર, ત્યાં શુદ્ધ કોપર જે છે જમા થાય છે. તો મિત્રો આ જે સૌથી સાદો વિદ્યુત વિભાજન કોષ કે એમાં અશુદ્ધ કોપરનું શું થાય છે? ઓક્સિડેશન થાય છે. બે ઇલેક્ટ્રોન ગુમાવે છે. સામે છેડે બે ઇલેક્ટ્રોન કોપર+2 આયન મેળવીને એ Cu શુદ્ધ કોપર જે છે એ આપણને કેથોડ ઉપર અહીંયા નિક્ષેપિત અવસ્થામાં મળે છે. આ રીતે સૌથી સાદો વિદ્યુત વિભાજનીય કોષ આપણે સમજી શકાય.